હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. મિત્રો, આપણે ફાઇનલી કામે આવી ગયા છીએ અહીં અને પાછળની સાઈડ કામ ચાલુ આવી ગયું છે. વડા પણ આવી ગયા છે. વડા અમે મેગવા અને ખાઈ લીધું, નકર ભૂખા મરી જયું. મરચા પણ છે અને ચા પણ છે સામે. આ ભાઈ પિંગરોડના છે, આ ભાઈ પણ પિંગરોડના છે ને આપણે વિપુલભાઈ સારણિયા. ને આપણે વડા ખાઈ લઈએ. મને તો ઓળખતા જ હશો. પૈસા લાગે 150 વડા ને 200 ભજીયા, ચાના કપમાં ચટણી. ફૂલ બાકાજી ખાસ બધાય. ફૂલ બાકાજી ખાવા હોય તો કમેન્ટ કરો. ફૂલ બાકાજી કી બોલાવે છે અહીંયા. ઉડે તો આ ને બાવરિયામાં કા કામ થવું જ થાય. આપણે ખાઈ લઈએ. અહીંયા છે ભજીયા. મરચું ખાવું હોય તો કમેન્ટમાં કરજો. ફાઇનલી મિત્રો અમે ચા અને વડા ખાઈ અને ચડી ગયા છે ફરીથી કામે ટાંકો ગોઠવા માટે. પાછળની છે ટાંકો ગોઠીએ, ફૂલ જોશમાં ટાંકો ગોઠીએ. તમારે નહોતા પણ ટાંકો ગોઠે છે, હું ભરું છું. અને નાનો હતા છે કાર બારો કાઢે છે. આજે ટાંકો ગોઠી અને ભણી લેવાનું છે અને તેની બધી ધૂળ અહીં નાખીએ છીએ. નાનો હતા અત્યારે ભરીશ. આ મકાન ચણ નાખ્યું 2 દિવસમાં અને આ મકાન પાડવાનું ચાલુ કરી દીધું છે. જરા પણ ફિટ થઈ ગયા છે આપણે સેન્ટિંગના, અહીં પણ અને અહીં પણ. અને સેન્ટિંગવાળા આમ ગેલેરીમાં કામ કરીશ. ચાલો આપણે થોડું કામ કરી લઈએ. આ બધો ભણો જ છે પાછળની સાઈડ. આપણે દીવમાં પણો નીકળે. આપણે ગુજરાતમાં હોય તો જધાઈ જાય આપણે માટી ને કાદી. અહીં તો એકલો પણ જ હોય. ઉપર ખાલી કોબો છે આસો 4 ઇંચનો જે ઘણું તોડતા જાય છે ને ત્રિકમીથી. નાનો તો આપણે તગાર લઈને વહી જાય અત્યારે નાખવા. ઠેકલો કરી દીધો. હાલો તો નાનો તો કામ ચાલુ કરી દીધું ને આપણે પણ કામ ચાલુ કરી દઈએ નકર ધૂપ ભેગા થઈ જાય. ફાઇનલી મિત્રો અમે ટિફિન લઈને જમવા બેઠી ગયા છીએ. હું અને મારા વિપુલભાઈ. વિપુલભાઈને અત્યારે છે ગવાર બટેટા અને આ નાના કેટલામાં શું છે જરા કમેન્ટ કરી દેજો. એ લોકો કોમેન્ટ કરે એ લોકોને કમેન્ટ કરે બાકી એમાં શાક જ છે. ડુંગળી કરસલા ને આજે આવી ગયા છે કરસલા ટિફિનમાં. કોઈ કમેન્ટ કરતા નહીં અને આપણે ટિફિનનું ઉદ્ઘાટન કરી નાખીએ. હાગ આવી મિક્સમાં આવ્યું છે અત્યારે હાગ અને હાક આવી ગયું. હાગ ડુંગળીને થઈ ગયા ફાડા અને વિપુલભાઈ બેઠી ગયા જમવા. ચાલો આપણે પણ જમી લઈએ. નાની ગેલેરી છે, ખાલી 2 જણા બેઠે એટલી ગેલેરી છે, બીજું કંઈ નહીં. મકાન મોટું છે પણ જમવાની જગ્યા નથી. શું કહેવાય કે મોટી મઢી કે હાંકડી મઢી સાંકડી મઢી ને બાવા જાજા. તો ચાલો થોડું ઘણું જમી લઈએ. જમવું તો હાલું. ફાઇનલી મિત્રો આપણે જમીને આવી ગયા છે બધા પણ કેટલા છે પગા છે અને અહીં ખાલી કરે છે બોટ ને આ બધા બગા સુકા નાના નાના પાટા. અને અહીં રિક્ષા ખાલી કરે છે ઓલી બોટમાંથી. અને અહીં પણ છે. અહીં છે ડેટકી. ચાલો તમને ડેટકી બતાવું. છે ડેટકી ના છે ડેટકો મોટો બધી. કોઈને ખાવી તો કમેન્ટ કરો, લેતા આવું. અહીં કરે છે બોટ ખાલી અને ઓલી બોટ પણ ખાલી કરે છે. તેમાં 4 પર લીધા છે.
ના સુકાય છે અહીં બગા. કમેન્ટમાં બધા જય શ્રી રામ લખી કાઢજો. આપણે જઈએ છીએ જેટી ઉપર સોડા પીવા માટે. સોડા પીવાની છે. ખરાબ થઈ ગયા જેટી વાળા અહીં પણ માલ ખાલી કરે છે આ રિક્ષામાં. હેલી બોટમાંથી અત્યારે તો બધું ઠસ ભર્યું છે. દિલખુશ કુલ્ફી આઈસ્ક્રીમ કોઈને ખાવી તો કમેન્ટ કરો. ને આપણે જાય છે સોડા પીવા માટે સામે દુકાને. બધી જટિલ નજારો છે. આપણે લીધી સોડા પીવા માટે. આજે બે સોડા પીવાની છે કરવાની છે. રાજ્યની સાડી પબ્લિક છે. રાજ્યની સાડી પબ્લિક છે ને આપણે રાજધાની જેમ હાલા જઈએ થોડા પીવી તો કમેન્ટ કરો બધા. એટલે આવી ગયા થોડા પી આગળની સાઈડ માર્કેટે માછલા જોકાય છે. આ બધા માછલા છે નાના નાના ખાગા ને ખાગીઓ ને બધું ટુંબાણ ટુંબીને ભાંગરા ને બધું જોઈ લો. આ બધીમાં માછલા છે. એ પણ માછલા છે. અને આપણે પીએ થોડા માર્કેટ છે વણાકબરાની માછલાની. બગલા પણ છે અને કાગડા પણ છે અને કલ્લા પણ છે. આને કલ્લા કહેવાય. મેં મારા ફ્રેન્ડને પૂછ્યું કે આને કલ્લા કહેવાય. અને અહીં માર્કેટ ભરાઈ ગઈ છે. આ બધીમાં શાક છે. અહીં છે ઊંધિયા અને બધું. કાગડા અને ભાંગરા ને બધું છે. આ માછલાને શું કહેવાય જરા કમેન્ટમાં કહી દેજો. માછલા ખાવા હોય તો કમેન્ટમાં કહી દેજો. હું લેતા આવું માછલા તમારા માટે. પેલી મિત્રો આપણે મીઠી સોડા પીએ છીએ અને સાદી સોડા પીએ છીએ. એટલે રોયલ ચેલેન્જ છે. પાછળની સાઈડ ખાલી છે રિક્ષા ભરાય છે. હગલું અને હગલું કહેવાય. મોટા મોટા હગલા છે. જોઈ લો બધા કેવા મોટા હગલા છે. જે પેલી બોટમાંથી ખાલી કરે છે આ ભાઈની બોટ છે. એ ભાઈની જ બોટ છે. ત્યારે ટંડેલની જ બોટું હોય. આપણે આવી ગયા આગળની સાઈડ. અને આપણે ભેગો થઈ ગયો છે આપણા ગામનો એક મિત્ર રામુભાઈ. બહુ હગલા પડી ગયા. હગલા 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 છે. અને આગળની સાઈડ આપણા ગામનો એક ફ્રેન્ડ છે તેની સાથે મુલાકાત કરી લઈએ. આ બોટમાં આપણો ફ્રેન્ડ છે રામુભાઈ કરીને. એ મારા ગામનો એટલે કારાપુરનો છે. તો ચાલો આપણે આ બોટમાં ચડીએ કૈલાસ સાગરમાં. અહીંથી કટકટ હાલે જાય ધીમે ધીમે.
આ બોટમાં માલ ખાલી થશે. ભંગાર પીડ્યું છે અહીંયા બધું ને બધી ધ્વજાઓ છે મેલડી માનીને ખુડીલ માનીને. ને આ છે એક નાની કેબિન. અને આ છે અમારા ગામનો ભાઈ રામુભાઈ. કેટલા જણા ઓળખો છો કમેન્ટમાં કહી દીધો કારાપણથી. અને હું તમારો દોસ્ત ચિરાગ મકવાણા. ફાઇનલી મિત્રો અમે ગોડી કાઢી છે ટાંકી મોટી બટની અને ઊંડી છે અને ગારનો થઈ ગયો છે ઢગલો બહુ ઊંચો. આ છે ટાંકી અને પહેલો બધો કચરો કાઢવાનો છે. થોડું ઘણું સોલિંગ કરી નાખ્યું અને આપણે લેન્ટરવાળા પાટિયા બાંધી દીધા છે જેમાં આપણે ભરવાનો છે કોબો. કોબો એટલે પિંજરા નાખવાના છે આમાં. અને આ બધો ઘર કાઢ્યો છે. અહીં ઢગલો કર્યો મોટો બધનો 2 માથડું ઊંડું છે. ને આપણે આજે ભરી દીધા છે પિંજરા. કોલમ ઊભા કરી દીધા ને પિંજરા ભરી લીધા છે. ફાઇનલી હું અને વિપુલભાઈ જઈએ છીએ ગાડી લઈને બીજી સાથે ફોટો માટે. આ છે અમારા વિપુલભાઈ અને આપણે અત્યારે જટી ઉપર છે. જટી ઉપર ગાડી લઈને જઈએ છીએ. આવી ગયા છે અમારા લોકેશન તરફ. બેગ પણ લઈ લીધા અને ટિફિન પણ લઈ લીધું. આ છે વણકબારાની જટી રામાપીર જટી અને અહીંથી જવાનું છે અમારે કોળીકોટો માટે આ ગેલેરીમાંથી. વિપુલભાઈ થઈ ગયા છે આગળ અને આપણે છે પાછળ કેમ કે આપણે જોયું નથી. આપણે નીકળી પડીએ કેમ કે વિપુલભાઈ પણ જોયું નથી ગેલેરીમાં. ફૂલ બાકાજી. ફાઇનલી મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું ને અમે જઈએ છીએ વિપુલભાઈને ઘરે. તમને મારો આજનો વિડીયો કેવો લાગે જરા કમેન્ટમાં કહી દેજો. અને આપણી ચેનલ નામ છે CRG વાઇફ. તેના પર આવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની